જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટેટ 1ની પરીક્ષા હવે 21/12/2025ના રવિવારના રોજ યોજાવાની છે. તો મિત્રો, આપણે જે શૈક્ષણિક વિજ્ઞાનના મિત્રો આપણી વિડીયો બનાવ્યા હતા ભાગ 40 સુધી, તો આજે આપણે વિડીયો જોઈશું ભાગ નંબર 41. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. આપણે શરૂઆત કરીએ વિડીયોની. જોઈએ કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ગિલફેડ બાળકો કોને કહેવામાં આવે છે? તો મિત્રો, મન બુદ્ધિ બાળકો, મેઘાવી બુદ્ધિ બાળકો, મૂળ બુદ્ધિ બાળકો કે અપવાદરૂ બાળકો? જવાબ આવશે ઓપ્શન બી, મેઘાવી બાળકોને કહેવામાં આવે છે. આગળ પ્રશ્ન આપ્યો છે કે વિકલાંગ બાળકો માટે સરકારશ્રીએ નવો કયો શબ્દ પ્રયોજ્યો છે? વિકલાંગ બાળક, દિવ્યાંગ, અપંગ બાળક કે જરૂરિયાતવાળા બાળક? તો મિત્રો, એમાં જવાબ આવશે ઓપ્શન બી, દિવ્યાંગ બાળક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સાંસ્કૃતિક અને સામાજિક પછાત બાળક માટે પછાતપણાનું જરૂરી જવાબદાર પરિબળ કયું છે? ન્યૂન બુદ્ધિ, અયોગ્ય ટેવો, પછાત સમાજ કે સારી ખોટ? જવાબ આવશે ઓપ્શન સી, પછાત સમાજ. ઓપ્શન સી જવાબ. સ્ટુડન્ટ્સ વિથ લર્નિંગ ડિસેબિલિટીઝ કોને કહી શકાય છે મિત્રો? તો શારીરિક અપંગ બાળકોને, માનસિક ક્ષતિવાળા બાળકોને, અપવાદરૂ બાળકોને કે પછી ખાસ બાળકોને? જવાબ આવશે ઓપ્શન બી, માનસિક ક્ષતિવાળા બાળકો. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં શિક્ષણ અંગે વિઝન 2050ના પ્રણેતા કોણ છે? ગાંધીજી, નરેન્દ્રભાઈ મોદી, અબ્દુલ કલામ કે આનંદીબેન પટેલ? જવાબ આવશે ઓપ્શન સી, એપીજે અબ્દુલ કલામ આવશે. 12 વર્ષના બાળકોનો સરેરાશ બુદ્ધિઆંક 90 હોય તો તેને કેવો વિદ્યાર્થી કહી શકાય? મનબુદ્ધિ બાળક, સામાન્ય બાળક, મેઘાવી બાળક કે ખાસ બાળક? તો એને મિત્રો સામાન્ય બાળક કહી શકાય. ઓપ્શન બી જવાબ. કેવા બાળકો લઘુતા ગ્રંથિ અનુભવે છે? શારીરિક રીતે વિકલાંગ, પ્રતિભાશાળી, સામાન્ય કે સર્જનશીલ? જવાબ આવશે ઓપ્શન એ, શારીરિક રીતે વિકલાંગ. ઓપ્શન એ જવાબ બનશે. વિદ્યાર્થીમાં રહેલ વાણી દોષ શેના દ્વારા દૂર કરી શકાય છે? સલાહ, ચિકિત્સા, માર્ગદર્શન કે શલ્ય ચિકિત્સા? જવાબ આવશે ઓપ્શન ડી, શલ્ય ચિકિત્સા. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મેન્ટલી રિટાયર્ડ અને હેન્ડીકેપ્સ જે મિત્રો છે એ શબ્દો કોના માટે વાપરી શકાય છે? સામાન્ય બાળકો, અપવાદરૂ બાળક માટે, મૂળ બુદ્ધિ બાળક માટે કે મન બુદ્ધિ બાળક? જવાબ આવશે ઓપ્શન ડી, મન બુદ્ધિ બાળક. ઓપ્શન ડી જવાબ બનશે. જીનિયસ અધ્યતાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 110 થી 150, 120 થી 160, 90 થી 110 કે 100 થી 120? જવાબ આવશે ઓપ્શન બી, 120 થી 160 સુધી હોય છે. જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 25 થી 50 વચ્ચે હોય તેને કેવા બાળકો કહી શકાય? નિમ્ન બુદ્ધિ બાળક, અલ્પમતી બાળક, મૂળમતી બાળક કે સામાન્ય બાળક? તો મિત્રો એને કહી શકાય છે ઓપ્શન સી, મૂળમતી બાળક. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માનસિક રીતે પછાત બાળકો કોને કઈ રીતે ઓળખી શકાય છે? તો વાંચન કસોટી દ્વારા, અવલોકન દ્વારા, સિદ્ધિ કસોટી દ્વારા કે બુદ્ધિ કસોટી દ્વારા? તો જવાબ આવશે ઓપ્શન ડી, બુદ્ધિ કસોટી દ્વારા આપણે એને ઓળખી શકીએ છીએ. જવાબ આવશે ઓપ્શન ડી, બુદ્ધિ કસોટી દ્વારા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બહેરામૂંગા બાળકો જે છે કયા? જે બહેરામૂંગા જે બાળકો છે એ બહેરામૂંગા બાળકો માટે અને મંદબુદ્ધિના બાળકો માટે કેવી શાળાઓ સમાજમાં ઉપલબ્ધ છે? વિશિષ્ટ શાળાઓ, સામાન્ય શાળાઓ, ક્રિયાત્મક શાળાઓ કે ઇંગ્લિશ મીડિયમ શાળા? જવાબ આવશે ઓપ્શન એ, વિશિષ્ટ શાળાઓ. ઓપ્શન એ જવાબ બનશે, વિશિષ્ટ શાળાઓ. સામાજિક અને સાંસ્કૃતિક રીતે પછાત બાળકોનો વિકાસ કરવા વર્ગખંડમાં કયો અભિગમ અપનાવવો જોઈએ? વ્યક્તિ શિક્ષણ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ કે બહુસાંસ્કૃતિક શિક્ષણ અભિગમ? જવાબ આવશે ઓપ્શન ડી, બહુસાંસ્કૃતિક શિક્ષણ અભિગમ. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અન્ય બાળકને ધમકી આપવી એ કઈ વર્તન સમસ્યા ગણી શકાય? ચોરી કરવી, રખડપટ્ટી, દાદાગીરી કરવી કે છેડતી? તો એને કહી શકાય ઓપ્શન સી, દાદાગીરી કરવી. તો મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નો. જય હિન્દ, જય ભારત.